નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, જય શિક્ષણ. આપણો બીજો લેક્ચર. પહેલા લેક્ચરની અંદર આપણે અલંકારો ભણ્યા, એટલે કે ભાષાને આપણે આભૂષણો પહેરાવ્યા અને આ સરસ મજાની નવરાત્રી રમવા માટે છનગનાટ ભરેલી યુવતી તૈયાર થાય એવી ભાષાને આપણે અલંકારથી સજ્જિત કરી. હવે એ તૈયાર થયા પછી એની પાસે નૃત્ય કરાવવાનું છે આપણે. તો નૃત્ય ભાષામાં કોણ કરાવી શકે? એના માટે સંઘ શાસ્ત્ર છે. ગુજરાતી વ્યાકરણમાં સંઘ ભણવામાં આવે છે. તો છંદ એટલે શું જાણીએ આપણે. છંદ એટલે શું? તો કે છંદ એટલે સંસ્કૃતમાં જેને વૃત્ત કહેવાય. વૃત્ત એટલે વર્તુળ. સંસ્કૃતની અંદર છંદને વૃત્ત એટલે સર્કલ, વર્તુળ. એટલે કે એ પરિવર્તિત, રિપીટ થતું, પુનરાવર્તિત થતું, આવો એક સંસ્કૃતમાં અર્થ કાઢેલો છે. તો રમેશ પારેખે એવું કીધું છે કે સંઘની નાભીમાં ઊર્જા રહેલી છે. સીધું સાદું વાક્ય કે પંક્તિ બોલવામાં આવે તો એમાં આપણને એટલી મજા ન આવે, કે એટલી ઊર્જા ન આવે. પણ છંદોબદ્ધ હોય, સાદી કવિતા વાંચો અને કોઈ ચારણનું રચેલું સપાખરું સાંભળો તો એમાં અને આમાં આપણને ઘણો બધો ભેદ દેખાય છે. છંદ એટલે એક, મારી રીતે હું કહું તો છંદ એટલે નૃત્ય, પણ ભાષા. છંદ એટલે નૃત્ય, પણ ભાષાનું નૃત્ય. હવે એ નૃત્ય તો ઘણા પ્રકારના હોય. આપણે કોઈકના લગ્નમાં જે ફુલેકામાં ઠેકડા મારી એવું નૃત્ય નથી. આ શાસ્ત્રીય નૃત્ય છે. શાસ્ત્રીય નૃત્ય છે, બરાબર? કારણ કે આપણે જે કોઈકના લગ્નમાં જે ઠેકડા મારીએ ને એનો કોઈ મેળ ન હોય, એનો કોઈ તાલ ન હોય. જ્યાં જગ્યા મળે ત્યાં ઠેકડો મારી દઈએ. પણ ભારતીય નાટ્યમ તમે જોવો, શાસ્ત્રીય કોઈ પણ નૃત્ય જોવો તો એના સ્ટેપ ફિક્સ કરેલા હોય, કે યોગ્ય એના સ્ટેપ હોય કે આ સ્ટેપની અંદર જે નૃત્ય થઈ શકે. તો છંદ છે એ પદનું, એટલે કે પદ્યનું એક એવું અંગ છે. તમને ખબર હોય તો સાહિત્ય સર્જન બે વિભાગમાં થાય, ગદ્ય અને પદ્ય. ગદ્ય, પદ્ય. એમાં પદ એટલે કે કવિતા, ગઝલ, ઘણા આવે અત્યારે બધા ગઝલ મીડિયા લખો, જેમ આવે એમ પ્રાસ મેળવે, અથવા તો પ્રાસ આખું તે ગઝલ બનાવે, બરાબર? પદ્ય આ એક ભાષાની અંદર પદ્ય એ જોવું તો બે રીતે રચાય. કઈ રીતે? તો કે એ સાંદસ પણ હોય અને અસાંદસ પણ હોય. જો સાંદસ અને અસાંદસ. સાંદસ એટલે સંધબદ્ધ લખેલું. સંધબદ્ધ એટલે કે એમાં માત્રાની એક પરફેક્ટ ગોઠવણી હોય, લઘુ ગુરુ અક્ષરોની એક પરફેક્ટ ગોઠવણી આવતી હોય, એને સાંદસ કહેવાય. છંદબદ્ધ લખેલું સાહિત્ય એટલે સાંદસ, અને છંદબદ્ધ ન લખેલું સાહિત્ય હોય એને અસાંદસ સાહિત્ય કહેવામાં આવે છે. અને સાંદસ અને અસાંદસ આવું બંને પ્રકારનું સાહિત્ય ગુજરાતી ભાષાની અંદર ખૂબ પ્રમાણમાં જોવા મળે છે. મિત્રો, YouTube ની અંદર વિદ્યાર્થી મિત્રો આપણે ઘણા વિડિયો જોતા હોઈએ, આ છંદ ભણતા હોઈએ છીએ. આપણે છંદ વિશે બધા તજજ્ઞો પોતપોતાની રીતે માહિતી આપતા હોય છે. ઘણા એમ કહેતા હોય છે કે એને પાકા કરવા પડે, ઘણા એમ કહેતા હોય છે કે એને ગોખવા પડે, ઘણા એમ કહેતા હોય છે કે એને ગાઈને શીખવા પડે. ચોક્કસ છંદ છે એ ગાયન કરી એટલે શીખવાની બાબત છે.
પણ મિત્રો એના માટે એમાં નિપુણ થવું પડે. એક્ઝામની અંદર 1 થી 2 માર્કમાં આવતો જે સંઘ છે એવું કહી શકાય કે તરસ લાગીને કૂવો ખોદવા ન બેસાય, બાજુમાંથી ક્લાસ મળતો હોય તો પી લેવાય, કારણ કે કોપી અને શોર્ટકટનો જમાનો છે. તેમ છતાં સરળતાથી સંઘ કેમ યાદ રાખી શકે બધા? ગાયને શીખવું એ બધા માટે કુદરતી દેણ હોતી નથી. એટલે શોર્ટકટ રીતે કે સરળતાથી નાની નાની બાબતની નોંધ લઈને કેમ શીખી શકાય છે એની ચર્ચા કરીએ. તો હવે સંઘની અંદર ધ્યાનમાં લેવાની બાબતો, સંઘમાં કઈ કઈ વસ્તુ ધ્યાનમાં લેવી પડે? તો પહેલી છે લઘુ ગુરુ માત્રા, બીજી છે યતિ, ત્રીજું જોડાક્ષર, અનુસ્વાર, વિસર્ગ, શ્રુતિભંગ અને સૂત્ર. એક એક વસ્તુની માહિતી લઈએ આપણે. પહેલું છે લઘુ ગુરુ માત્રા. હવે લઘુ ગુરુ કોને કહેવાય? લઘુ અને ગુરુ, લઘુ અને ગુરુ, જેના ઉચ્ચારણમાં સમય થોડો લાગે એને લઘુ કહેવાય. 12 અક્ષરીના સ્વર, આપણે ગુજરાતીમાં કેટલા સ્વર આવે? 11 સ્વર આવે. ગુજરાતીમાં 11 સ્વર છે. એમાંથી લઘુ અને ગુરુ કેટલા કેટલા છે તો આપણે તારવી લઈએ. પહેલા આપણે 12 અક્ષરી લખીએ કે ભાઈ અ, આ, ઈ, ઉ, ઋ, એ, ઐ, ઓ. આ 11 છે, તમે જોવો છો બરોબર. આ પછી અમ ને અહ એ સ્વરમાં લેવામાં આવતા નથી. સંસ્કૃત ભાષાની અંદર કદાચ આવતા છે, ગુજરાતીમાં એને લેવામાં આવતા નથી બરોબર. એને પણ આપણે લઘુ ગુરુની અંદર તો ડાળશું બરોબર. તો એમાંથી જુઓ કે લઘુ ક્યાં ક્યાં છે. તો લઘુની અંદર એક અ આવે, ઈ આવે, ઉ આવે અને ઋ આવે. આ ચાર માત્ર લઘુ અક્ષરો છે 11 માંથી. એક અ, પછી નાનો ઈ, પછી નાનો ઉ અને ઋ. સમજાય છે? આ ચાર. હવે તમને કે આ કયા અક્ષરો છે? આ અક્ષર બીજા કાંઈ નથી. ક એટલે અ, કી એટલે ઈ, ઉ એટલે ઉ અને કૃ. બસ એને કક્કાના કોઈ પણ અક્ષર મૂકી શકો, તમે મ પણ મૂકી શકો. આ તો આના દ્વારા તમને દર્શાવવામાં આવે છે કે આ લઘુ છે બરાબર. બાકી મ, મી, મુ અને મૃ આ રીતે મૂકી શકો બરાબર. તો આ ચાર છે તે મૂળ લઘુ અક્ષરો છે. એની સિવાયના જે વધ્યા છે એ બધા ગુરુ છે. તો કે આ મોટો ઈ, મોટો ઉ, એ, ઐ, ઓ. આ જે છે એ બધા ગુરુ છે. હવે બીજા બે અક્ષરો છે એને હું લખી નાખું કૌંસમાં, અમ અને અ. આ લઘુની અંદર આવે પણ ચંદની અંદર પરિસ્થિતિને આધારે, વિદ્યાર્થી મિત્રો ખાસ સાંભળજો, આ લઘુમાં જ આવે બંને, પણ પરિસ્થિતિને આધારે લઘુ ગુરુ નક્કી થતા હોય છે. કઈ રીતે થશે એ પણ હું તમને આગળ સમજાવું. તો આ લઘુ છે, આ ગુરુ છે. હવે લઘુ માટે એક નિશાની છે સંઘની ભાષા બરાબર. લઘુ માટે લઘુ અક્ષર હોય તો સંઘની ભાષામાં એક નિશાની વપરાય. આ આકારનું તિલક કરે. આપણે ઘણા અમુક જગ્યાએ જાવ તો આ આકારનું તિલક કરે. આ લઘુ માટેની નિશાની છે બરાબર. અને એના માટે શબ્દ વપરાય લ, શબ્દ વપરાય ગણ શબ્દ લ વપરાય. અને ગુરુ, જો ગુરુ છે ને, ગુરુ દીર્ઘ નહીં કરવાનો ક્યારે. આપણે ઘણી વાર ગુરુ ગુરુ આમ લખતા હોય તો શનિવાર, રવિવાર, આ એકે દીર્ઘ ના આવે. આ બધા જ લઘુ અક્ષરો આવે, હસ્વ આવે બરાબર. એટલે ગુરુ, ગુરુનું નિશાન છે આ લીટો, આડો લીટો એનું નિશાન છે. અને એના માટે શબ્દ વપરાય છે ગા
લઘુ અને ગુરુ માટે. અને આપણે અક્ષર મેળ સંધ ભણ્યા પછી માત્રા મેળ સંધ ભણશું. એ માત્રા મેળ સંધની અંદર લઘુ માટે એક માત્રા નક્કી થાય, લઘુ માટે એક માત્રા નક્કી થાય છે અને ગુરુ માટે બે માત્રા નક્કી કરવામાં આવે છે. જો મિત્રો તમને પહેલેથી સમજાવી દઉં કે લઘુ અને ગુરુ 11 સ્વર છે. સ્વર કોને કહેવાય? એ તો તમને બધાને ખ્યાલ જ છે, તમે બધા ભણ્યા છો, બરોબર? જેનો ઉચ્ચાર સ્વતંત્ર છે, પોતાના ઉચ્ચાર માટે બીજા કોઈની મદદ નથી લેવી પડતી, એવા શેઠિયા એટલે આ સ્વર, બરોબર? અને પોતાના ઉચ્ચાર માટે બીજાની મદદ લેવી પડે એવા કામદારો એટલે વ્યંજન. ક થી માંડીને છેક પૂરો થાય છે ત્યાં સુધી અ છે તો અ જ બોલાય, એને કોઈ અક્ષર સાથે ભેળવો નથી પડતો. પણ ક બોલવો હોય, ખ બોલવો હોય, ગ બોલવો હોય, માનો કે ગ બોલવો છે તો ગ અડધો વત્તા આ સ્વર ભળે અ અને આખો ગ બને. સમજાણું? તો આ લઘુ 4 છે, ગુરુ એની સિવાયના છે. આ બંને પરિસ્થિતિને આધીન આગળ જતા હમણાં તમને અનુસ્વાર છે આની માથે, એ પણ આપણે અહીંથી અનુસ્વાર જોઈશું, શીખશું. અને અહીંયા છે વિસર્ગ. અ પછીના જે બે ટપકા આવે, 12 અક્ષરીનો 12મો અક્ષર, બરોબર? ઈ કક્કાના 12મા અક્ષરને ખબર હોતી નથી. હવે કક્કાનો 12મો અક્ષર કયો આવે એ તમે ગણી લેજો, બરોબર? અને એને કહેવાય વિસર્ગ. અને ગુરુ, ગુરુની અંદર એટલે આવે છે. લઘુ માટેનું નિશાન આ છે, એને લ તરીકે શોર્ટકટ રીતે ઓળખી શકાય છે. એની માત્રા 1 અને ગુરુ એનું નિશાન આ છે, આડી લીટી, એના માટે ગા શબ્દ છે અને એની માત્રા 2 છે. આગળ જોઈએ તો આપણે લઘુ ગુરુની માત્રા, લઘુ જોયું, ગુરુ જોયું અને લઘુ ગુરુમાં કેટલી માત્રા મુકાય એ પણ આપણે જોયું. હવે યતિ. યતિ એટલે શું? તો કે યતિ એટલે અટકાવ, એક ઠહેરાવ. જીવનમાં 100 વર્ષ જીવે માણસ તો એમાં અમુક જગ્યાએ પડાવ આવતા હોય કે એ સમય ઉપર એ માણસ લાંબો સમય ટકી જાય. કોઈનો સારો હોય, કોઈનો ખરાબ હોય, બરાબર? તો એ સાહિત્યમાં એવું હોય કે યતિ આવે, અમુક શબ્દો બોલાય ને પછી 2 શબ્દો 5 અક્ષર 10 અક્ષર કે અમુક માત્રા પછી થોડુંક અંશે અટકવાનું આવે અને થોડાક અંશે અટકી અને પછી પાછું ફરીવાર યાથી સંધ થઈ શરૂ થતો હોય આગળનો, તો એ એની મજા ઓર વધારે. તો એ યતિ એટલે અટકાવ. સંધમાં અમુક અક્ષરે યતિ આવતો હોય છે. એની પછી જોડાક્ષર. આ મિત્રો થોડો મહત્વનો મુદ્દો છે, આને સમજવો પડે એવો મુદ્દો છે જોડાક્ષર. જોડાક્ષર બે વ્યંજન મળી અને જે અક્ષર બને એની સાથે સ્વર જોડાય ત્યારે જોડાક્ષર બનતો હોય છે, બરાબર? સ્વર તો જોડાય જ છે. તમે જો એક સામાન્ય ઉદાહરણ લઈએ આપણે કે ભાઈ અહીંયા લખું કે ક અડધો વત્તા છ અડધો અને વત્તા અ બરાબર ક્ષત્રિનો ક્ષ બને, ક્ષમાનો ક્ષ બને, બરાબર? આ બંને અક્ષર મળે ત્યારે આ બને છે. જોડાક્ષરોના પણ 5 પ્રકાર છે અને 5મા પ્રકારમાં આવતા પાછા ઘણા જોડાક્ષરો છે. એટલે મૂળ 5 પ્રકાર છે જોડાક્ષરોનો. અને પછીના લેક્ચરમાં આપણે જોડાક્ષરોને પણ જોઈશું. તો આ જોડાક્ષરો 2 પ્રકારના આવે છે, બરાબર? તો એ 2 પ્રકાર ક્યાં છે? મંદ જોડાક્ષર અને તીવ્ર જોડાક્ષર. આ 2 પ્રકાર છે, મંદ જોડાક્ષર અને તીવ્ર. માણસે તે તીવ્ર અને માંદા 2 હોય, એમ આમાંય 2 પ્રકાર આવે, બરોબર? અમુક માંદા હોય, તમે તેને બોલાવો તો હાલીને આવતા હોય તો એમ આવતા હોય, જાણે હાથી જાજુ બધું ખાઈ ગયો હોય, ધીમે ધીમે આવતો હોય એમ આવતો હોય. અને અમુક એવા સ્પીડ વાળા હોય કે વાવછોડાની જેમ દોડી જતા હોય, બરોબર? તો આમાં એવો પ્રકાર આવે. તો મંદ જોડાક્ષર અને તીવ્ર જોડાક્ષર. તીવ્ર એટલે કે જે અક્ષર જોડાક્ષર બન્યો છે. ઉદાહરણ લઈએ આપણે, તમને સમજાય છે સરળતાથી. તીવ્ર લઈએ પહેલા કે સત્ય, શિષ્ય, મૃત્યુ. જો
છ પછી ત મને કોઈ પૂછે સંઘની ભાષામાં કે આમાં કેટલા અક્ષર છે તો હું એમ કહું બે છે અઢી કારણ કે વચ્ચે એક સમાયેલો છે અને કયો અડધો અક્ષર છે ત તો ત અડધો છે બરાબર સત્ય હવે તમને ખ્યાલ આવશે કે અહીંયા 6 છે ઈ કેવો છે લઘુ છે આપણે જાણ્યું ને કારણ કે આપણે જોયું કે સ માં શું હોવાનેલો છે સ એટલે અ સ એટલે અ ઈ ઉ અને ઋ આ ચાર આપણે જે લઘુ અક્ષરો જોઈએ એમાંથી સ માં શું હોવાનેલો છે એ બરાબર તો એ તો લઘુ થવો જોઈએ ને હકીકતે તો એ લઘુ જ છે પણ એની પછીનો અક્ષર છે એ જોડા અક્ષર છે એનો ભાર આનામાંથી આવે છે તમે જો ટુ વ્હીલ માં બે જણા જતા હોય અને હારો રોગ આવ્યો હોય આપણે એકલા હોય તો વાંધો ન આવે અને જો બે જણા હસડપમ બેઠા હોય ગાડીમાં તો એ બમ્પર અડી જાય બમ્પર બરાબર તો એ રીતે અહીંયા એવું છે એને એનો થડકો કેવો લાગે છે એનો હિટ કેવું લાગે છે ને એ મહત્વનું છે સત્ય સત્ય એમ તો નથી બોલાતું કારણ કે એ તો એનો કોઈ અર્થ નથી રહેતો સત્ય નહીં સત્ય જો શિષ્ય મૃત્યુ તો મૃ છે એ એટલે આ અક્ષર છે જો આપણે તમે જાણી શકો છો આ મ છે એ આ છે બરાબર આ સી છે આ છે બરાબર હજી આપણે આનો એટલે કે ઉષ્ણ તો આ ચારે ચાર જો 1 2 3 અને 4 આ ચારે ચાર છે લઘુ છે કેવા લઘુ છે સોરી લઘુ છે બરાબર સતા એને ગુરુ ગણવા શું કામ કે આ એની પછીના જોડા અક્ષર છે ને એનો થડકો એના ઉચ્ચારણ માટેનો ભાર એની માથે આવે છે એટલે એક નિયમ મિત્રો લખી લો એવો પણ છે કે તીવ્ર જોડાક્ષર ની પહેલાનો અક્ષર તીવ્ર જોડાક્ષરની પહેલાનો અક્ષર લઘુ હોય તો પણ ગુરુ ગણવો એ શ્રુતિ ભંગ છે મિત્રો જો અહીંયા લખ્યું એ શ્રુતિ ભંગ છે તો અહીંયા આપણા મુદ્દો વિનાશ છે ને નીચે જોવા તમને લાગે શ્રુતિ ભંગ એટલે શું એ શ્રુતિ ભંગ છે શ્રુતિ ભંગ મુદ્દો ક્યાં ક્યાં બદલવામાં આવે છે આ મુદ્દાને તમને મૌખિક સમજાવું શ્રુતિ ભંગ એટલે એવું કહેવામાં આવે કે છંદનો છેલ્લો કોઈ પણ છંદની પંક્તિ છે એનો છેલ્લો અક્ષર લઘુ હોય તો ગુરુ ગણવો આ શ્રુતિ ભંગ ઘરના નિયમ હકારવાદ પડે ભાઈ બધે કાંઈ એમ નિયમ પ્રમાણે હાલે નહીં શ્રુતિ ભંગ કે છેલ્લો અક્ષર લઘુ હોય તો ગુરુ ગણવો બરાબર એને શ્રુતિ ભંગ કહેવાય અમુક જગ્યાએ લઘુ અક્ષર છે છતાં કવિને એનો ગુરુ કરવાની છૂટછાટ મળે છે સંસ્કૃતમાં નથી મળતી માત્ર ગુજરાતીમાં મળે છે બરાબર તે શ્રુતિ ભંગ અમુક જગ્યાએ બે લઘુ મૂકવા એની કરતા એક ગુરુ મૂકી દે છે જો હું લખું છું તમને શ્રુતિ ભંગ કોને કહેવાય ને એના મુદ્દા લખું છું બે લઘુની જગ્યાએ એક ગુરુ મૂકો જોડાક્ષર પહેલાનો સોરી જોડાક્ષર એટલે તીવ્ર લખો તીવ્ર જોડાક્ષર પહેલાનો લઘુ હોય તો પણ ગુરુ મૂકો બરાબર સંધની પંક્તિનો છેલ્લો અક્ષર સંધની પંક્તિનો છેલ્લો અક્ષર ગુરુ સમજવું કે લેવું ટૂંકમાં સમજવું લેવો મતલબ સમજવાનો ન હોય તો સમજી લેવાનો આ બધી શ્રુતિ ભંગ છે અમુક જગ્યાએ લઘુ હોય તો ગુરુ માનવાનું કારણ કે એને મેળ ન પડતો હોય પૂરેપૂરી માત્રા બનાવવામાં તો એ રીતે શીખી બરોબર તો આ છે એ શ્રુતિ ભંગ છે તો અહીંયા એ શ્રુતિ ભંગ થાય છે સામા પક્ષે મંદ જોડાક્ષર તો કે ગળ્યું મળ્યું જો હજી લખો
તું હું એમનું બોલાય કે માથે અનુસ્વાર છે તો એ અનુસ્વારની અંદર પણ આવશે. આની અંદર મેં લીધા છે એટલા માટે કે તમને સમજાઈ શકે એટલા માટે. એ અનુસ્વારના મુદ્દામાં પણ હજી બે શબ્દો આવશે. ગળ્યું, મળ્યું. આ બેની અંદર જો આ ગ છે, આ મ છે, એની પહેલા તો એની પછી જોડાક્ષર છે. તો તમે શું કરશો? તો કે ભાઈ આ તો જોડાક્ષર છે, આ ગ અને મ છે તો બે અતિ. તો શું કરવાનું? તો એ સાહેબે એવું કીધું હતું કે ભાઈ જોડાક્ષર પહેલાનો હોય ને એને તો પુરુષ ગણવાનું, એના ના હોય. આને કાઈ ફેર પડે? ગળ્યું, ગળ્યું એવું તો બોલાતું નથી. મળ્યું એવું તો કઈ બોલાતું નથી. કારણ કે એની તીવ્રતાનો એનો થડકાર આને લાગતો નથી. આ જે કોરોના નામનો રોગ આવે ને આને પીને છે એનો આને લાગી જાય છે. બરાબર? આને લાગતો નથી. એટલે આ છે એ લઘુના લઘુ જ રહેશે. સમજાણું? આ બંને લઘુ જ રહેશે. ઓકે? હવે આપણે એની આગળ છે જોડાક્ષર પૂરો થાય પછી અનુસ્વાર છે એ આપણે જોઈએ. એની પછી છે અનુસ્વાર. ઘણાને ખબર ન હોય અનુસ્વાર એટલે શું. અનુસ્વાર બહુ મહત્વની વસ્તુ છે. આપણે અક્ષરની માથે ટપકું કરીને આપણે ટપકું કહીએ અક્ષરની માથે. એટલે ટપકું કરવાનું ભૂલી ગયું. ટપકું નહીં, એને અનુસ્વાર કહેવાય. અનુસ્વાર શું કહેવાય? અનુસ્વાર. એના વળી પાછા બે પ્રકાર પડી આપણે. હા, પ્રકાર બધાયના હોય. બરોબર? તીવ્ર અનુસ્વાર અને મંદ અનુસ્વાર. બરોબર? મંદ અનુસ્વાર અને તીવ્ર અનુસ્વાર. આ બે પ્રકાર છે, મંદ અને તીવ્ર. એટલે આની જગ્યાએ આપણે એવું લખી શકીએ, મંદ ની જગ્યાએ કોમળ. કોમળ નહીં હો, કોમળ. હા, ધીમું. સાદી ભાષામાં સમજાવી દો તમને. કોમળ અનુસ્વાર એટલે એવો અનુસ્વાર, એવું માથેનું ટપકું કે એનું ઉચ્ચારણ કરો તોય જાજો ફેર ન પડે અને ના કરો તોય જાજો ફેર ન પડે, પણ એ અનુસ્વાર મૂકવું જરૂરી હોય. બરોબર? અને તીવ્ર અનુસ્વાર એટલે એ અનુસ્વાર કરવો જ પડે. જો એ અનુસ્વાર ના કરો તો અર્થનો અનર્થ થઈ જાય. બરોબર? એવો એક એવો ઉદાહરણ લઈ લઈએ આપણે પહેલા. બરોબર? આ શબ્દની અંદર નહીં, આ તો તમને સમજાય એટલા માટે કે સાજ અને સાંજ ફેર શું છે તો કે ટપકારો. એક હું ઘણીવાર વિદ્યાર્થીઓને કહેતો હોઉં છું કે ભાષા ગુજરાતી છે ને એમાં કાના માત્ર ફરી જાય ને એટલે વાના માત્ર ફરી જાય. અહીંયા ફરી જાય છે. બરાબર? સાજ એટલે શણગાર થઈ જાય. કોઈ દુલ્હન હોય તૈયાર થાય ને તો કે સાજ શણગાર. સાજ એટલે શણગાર. અને સાંજ એટલે રાત્રિ. જો હું લખું સાજ એટલે શણગાર. સાજ એટલે એક વગાડવાનું ઇન્સ્ટ્રુમેન્ટ પણ થાય હો. અને સાંજ એટલે રાત્રિ. બરાબર? તો આ વાત કરીએ આપણે અનુસ્વારની. હવે આ મંદ અનુસ્વારમાં ક્યાં ક્યાં આવે કે ભાઈ તું, પછી આની અંદર જો સુંદર, કંકર્ણ, સુદર એ તો સારું ન લાગે. ઉદર અર્થ બદલી જાય. ઉદર પણ મારે ટપકું મૂકો તો પાછો અર્થ બદલી જાય. ઉદર એટલે પેટ. અને ઉંદર, ઉંદર તો જોયા ને, એને આપણે ગુજરાતી શિષ્ટ ભાષામાં શું કહેવાય ખબર? એક કીટક પ્રાણી. હા, એક કીટક પ્રાણી કહેવાય. તો આ જે અનુસ્વાર છે એ તીવ્ર છે, જેને મૂકવા ફરજિયાત છે, જેનું ઉચ્ચારણ કરવું ફરજિયાત છે. ઉચ્ચારણ કરવામાં ખબર પણ પડે છે કે આપણે ઉપર ટપકું મૂક્યું છે, અનુસ્વાર મૂક્યો છે, એનું ઉચ્ચારણ કર્યું એમાં તીવ્ર આવે ને ત્યારે ઈ ગુરુ ગણાય. અને આની જેવા હોય ખોટે ખોટા જોડાઈ ગયેલા, ખોટા તો ન જ કહેવાય, સોરી ભાષાની અંદર, પણ આ તો તમને ખાલી કહું છું
કે જે હોય ન હોય એના અસ્તિત્વની ખબર ન પડે પણ હોવું જરૂરી છે. જે હોય કે ન હોય એના અસ્તિત્વનો ખ્યાલ ન આવે પણ હોવું જરૂરી છે એવા એ લઘુ છે. આ થઈ અનુસ્વારની વાત. હવે આવ્યા વિસર્ગ. મેં અહીંયા લખ્યું હતું અમ પૂરું થઈ ગયું. મેં કીધું ને અમ ને અહ આને બેને આપણે લઘુમાં લઈશું આવી વાત કરી હતી બરાબર. તો સમય અને સંજોગોને આધીન લેવામાં આવશે. ટર્મ્સ એન્ડ કન્ડિશન એપ્લાય. આને લઘુમાં પણ લીધા ગુરુમાં પણ લીધા. એના લક્ષણ કેવા છે એની માથે આધાર રાખે. આનું પણ એવું જ છે. આનું પણ આ વિસર્ગનું પણ એવું જ છે. જાણીએ હવે આપણે એની પછી વિસર્ગ બરાબર. વિસર્ગ વિશે માહિતી લઈએ તો હવે વિસર્ગ. હવે વધ્યા વિસર્ગ. વિસર્ગ એટલે અહ. અહ એટલે માત્ર અહ જ ન આવે બધું આવે પછી કહોય કરી શકાય તો હોય કરી શકાય. આ તો ખાલી રૂપ છે. અનુસ્વાર દ્વારા બધા વ્યંજનો છે એને માટેનું આ એક સૂત્ર છે બરાબર. અનુસ્વાર. હવે આ સોરી વિસર્ગ. વિસર્ગમાં કેવું હોય કે વિસર્ગ શબ્દમાં આવે અને તેનું ઉચ્ચારણ પણ થાય ત્યારે તે વિસર્ગ આગળનો લઘુ ગુરુ ગણવો. સમજાણું? જો વિસર્ગ પહેલા હવે આપણે કોઈ વ્યક્તિ હોય એ સંતાન ન હોય તો એના માટે આપણે ગુજરાતી ભાષામાં એક શબ્દ વાપરીશું. કયો શબ્દ વાપરીશું ખબર છે? ના, વાંસિયા શબ્દ ના વપરાય. નિસંતાન. તમારા મનમાં બધા બહુ તળપદા શબ્દો આવે છે. ભાષા સુધારો. નિસંતાન. કાંઈ પણ હેતુ ન હોય, કોઈ સ્વાર્થ ન હોય બરાબર. એની વગર કોઈ કાર્ય કરતા એના માટે એક શબ્દ આવે છે ખબર? નિસ્વાર્થ. હવે તમે જુઓ આ વિસર્ગ વાળા શબ્દ છે બરાબર. જેને આપણે લઘુમાં લેવાના હતા કે ગુરુમાં લેવાના હતા એ નક્કી કરવા છે. તો ની બે જગ્યાએ કેવા છે? લઘુ. બે જગ્યાએ લઘુ છે બરાબર. બંને જગ્યાએ તો આ પણ લઘુ છે, આ પણ લઘુ છે. પણ અહીંયા એવું કીધું છે કે વિસર્ગ શબ્દમાં આવે અને તેનું ઉચ્ચારણ પણ થાય. વિસર્ગ કોઈ શબ્દમાં આવતા હોય એનું ઉચ્ચારણ પણ થતું હોય. ઘણીવાર એની વિસર્ગ એવા છે કે એ શબ્દમાં આવતા પણ એ બે ટપકા જે છે ને વિસર્ગ એ મૂકવામાં ન આવતા હોય, ખાલી બોલવામાં આવતા હોય. એવા શબ્દો પણ ઘણા આવે. પણ જ્યારે એ બે ટપકા એટલે કે વિસર્ગ મૂકવામાં આવે અને એને ઉચ્ચારવામાં આવે ત્યારે એ વિસર્ગ આગળનો શબ્દ લઘુ હોય, લઘુ તો પણ એને ગુરુ ગણવો. તો આ બંને કેવા થાય? લઘુ હોવા છતાં ગુરુ બને છે. અને હવે છેલ્લે વાત રહી સૂત્રની. તો એના માટે આપણે આખો એક કોઠો તૈયાર કરીએ, વાત કરીએ સૂત્રની. તો હવે સ્કંદની સાથે રમવાનું શરૂ કરીએ બરાબર. તો એનું એક સૂત્ર છે અને એક જ સૂત્રમાં બધા જ માત્રા મેળ સ્કંદ જે છે સોરી અક્ષર મેળ એને આપણે બધાને બેહાડવાના છે બરાબર. તો જોઈએ એ સૂત્ર. પણ એ પહેલા એક જોઈએ તો આપણે હ્રસ્વ વાળું કયું અને દીર્ઘ વાળું કયું આ ઘણીવાર આપણને ખબર પડતી નથી કે હ્રસ્વ અને દીર્ઘ કયું. તો કે ક છે ને એક આ બાજુ આવે છે અને એક આ બાજુ આવે છે. આપણે આવું કહીએ એ કે આગળ કરવાનું પાછળ એટલે એમ ના હોય. હ્રસ્વ જો ઘણા હસ્વ લખાય આમ પણ હસ્વમાં ન સુકાયેલો છે એટલે બોલવું પડે હસ્વ. તો આમાં હસ્વય કઈ અને દીર્ઘય કઈ આપણને આમ ખબર હોય કે પાછળ હોય આમ આમ એવું કાંઈ નહીં કરવાનું. તમારે આમ ઊભું રહેવાનું સામ તમારી બુકની સામે ઊભું રહેવાનું. સરસ મજાનું મારા વિદ્યાર્થીઓને ઘણી જગ્યાએ ઘણી વખત શીખવાડું છું અને તમને પણ શીખવાડું કે શું કરવાનું. તો કે કંઈ નહીં કરવાનું. આમ સામે ઊભું રહી જવાનું. બુક હોય આમ હાથ કરવાના. આ રીતે હાથ કરી અને આમ હાથ વાળી દેવાનો. આ રીતે હાથ વાળી દેવાનો. હવે આમાં છે ડાબો હાથ છે નાનો હાથ આપણે ગણી જમણો હાથ છે મોટો ગણીએ આપણે આવું સહજ બરોબર. તો ડાબા હાથ બાબુ વળતું પાકડું હોય ને નાનું નાનું એટલે હસ્વ. હસ્વ
અને મોટું એટલે દીર્ઘ. બરાબર? નાનું એટલે રસ્વ અને મોટું એટલે દીર્ઘ. જમીન હાથ બાજુ આપેલું દીર્ઘ. અને એનાથી સરળ અમારા દત્તભાઈ ઘણીવાર કહેતા હોય છે કે હિન્દી શબ્દ લઈ લેવાનો. પહેલો શેની નાનું હસ્વ, બીજો શેની મોટું દીર્ઘ. બરાબર? જોઈએ આપણે. જો આ છે હસ્વ છે, આ છે દીર્ઘ. દીર્ઘ પાછો આ બાજુથી થઈ જાય. દીર્ઘ આ બાજુથી ન કરતા ક્યારે. બરાબર? હસ્વ દીર્ઘ. હવે આ સૂત્ર આપણે આખું હવે લેવાનું છે મિત્રો. જોઈએ. સૂત્ર છે યમ તા રા જ ભા ન સ લ ગા. આખું સૂત્ર છે. તો યમ તા રા જ ભા ન સ લ ગા. હવે બધું યાદ તો રહી ગયું. તો આપણે શોર્ટકટ બનાવીએ. કઈ રીતે યાદ રાખવું? તો આપણે જુઓ, એમાં મમ્મીને આપણે કહેતા હોઈએ એમાં તારા એટલે કે તારા, જભા એટલે કે પહેરવાનો જબો, ન સળગા એ હરી ગયો નહીં, બીજું બધું સળગી ગયું. એમાં તારા જભા ન સળગા, જબો સળગ્યો નહીં. સૂત્ર યાદ લીધું. હવે આ સૂત્ર ઉપરથી અને આખો આપણે છે એ કોઠો બનાવવાનો છે. એ આખો કોઠો આપણે સામેની સાઈડ બનાવી, જેથી કરીને તમારી સમક્ષ એ કોઠો આપણી પાસે રહે. તો પહેલા જુઓ, આ છે ને, હવે આને શું કરવાનું છે? એક આ ય છે ને, આ રાજકુંવર છે. બરાબર? અને આ બે એના મિત્રો છે. એટલે સંઘની ભાષામાં ગણ હોય. શું હોય? ગણ. ગણ કેટલા અક્ષરનો હોય? 3 અક્ષર. કેટલા? 3. કારણ કે બધા સંઘનીમાંથી માત્રા મૂકવી આખો હળંગ યાદ ન રહે, એટલે 3 અક્ષરના ગણ બને. સંઘ શાસ્ત્રની અંદર વિદ્વાન બને. બરાબર? તો આ ય શ્રી રાજકુમાર છે. તો પહેલો તો ઈ થાય ય ગણ. પહેલો ય ગણ. બરાબર? ય ના બેના મિત્રો છે, સાથે જ લખવા પડશે આપણે. ય મા કા. બરાબર? તમને કદાચ સરળ નહીં પડે તો હું અહીંયા જે કોઠો છે બનાવું છું. તો લઈ કે ય ગણ. ય ગણ પહેલો 8 છે, બાકીના બે સ્વતંત્ર છે. ય ગણ અને મ તા રા એ એના મિત્રો છે. તો ય મા તા. બીજો પછી મ છે એ રાજકુંવર બન્યો. તો એના બે મિત્રો તા ને રા. તો મ ગણ માતારા. માતારા. આ કોઠો છે ને ગોખવાનો નહીં હો ક્યારે. ઓ અસલ કોઠો યાદ જ નથી તો શું કરવું કેમ કરવું. આખો કોઠો એટલામાંથી જ બની જાય છે. હમણાં તમે જોજો સરસ મજાનો તૈયાર કરવાનો છે આપણે. બરોબર? અને તમને એક ઝાટકે આવડી જશે. માત્ર એટલા જ અક્ષરમાં આખો કોઠો તૈયાર કરી નાખવાનો છે. બરોબર? પછી કયો ગણનો વાર આવ્યો? તા. તો ત ગણ. ત ગણના બીજા બે મિત્રો છે તારાજ. બધા આવશે જોજો. ત ગણ પછી કયો વાર આવ્યો? ર ગણ. ર પછીના બીજા એના બે મિત્રો છે રાજભા. બરોબર? ર પછી કોનો વાર આવ્યો? જ નો. આંસનો ગણ કયો છે? જ. જ પછી કોણ છે? જો જભાન. જભાન. જોયું? જ પછી કોનો વાર આવ્યો? ભ નો. એના બે મિત્રો. તો છઠ્ઠો ગણ કયો થયો? ભ. ભગણ પછી શું છે? ભાનસ. ભાનસ. ભ પછી કોનો વાર આવ્યો? ન નો. તો સાતમો ગણ કયો છે? ન ગણ. બરાબર? ન પછી જુઓ ન સ લ. ન સ લ.
પછી કોનો વારો આવ્યો 6 નો એને કેટલા મિત્રો છે 2 8મો ગણ કયો આવે સગણ અને એની પછી સ બે મિત્રો લ ને ગા જો આ 8 પહેલો બીજો ત્રીજો ચોથો પાંચમો છઠ્ઠો સાતમો અને 8મો આટલા ગણ થયા હવે આમાં કઈ બે આ મિત્ર થાય તો બીજા બે મિત્રો કઈ બનતા નથી તો શું કરવું એને બેને સ્વતંત્ર લખી નાખવા તો કે ક્યાં ક્યાં તો કે લ ગણ એ ગણ નથી લ અને ગા એ બે સ્વતંત્ર છે સોરી એ ગણ છે નહીં હવે તમે જુઓ કે આ આટલું બન્યું આ ગણ બન્યું આ એક સૂત્ર બન્યું હવે આપણે લઘુ ગુરુ લખવાના છે ને કે ય ગણ ની અંદર લઘુ ગુરુ કઈ રીતે આવે તો ય છે એ કયો છે આપણે આગળ ભણ્યા ય છે ઈ લઘુ મા છે ઈ ગુરુ અને તા છે ઈ ગુરુ જો એ જે આયા છે મા તારા ત્રણે ગુરુ પછી તારા જ ગુરુ ગુરુ લઘુ પછી રાજભા ગુરુ લઘુ ગુરુ પછી જબાન લઘુ ગુરુ લઘુ પછી ભાનસ ગુરુ લઘુ લઘુ પછી નસલ નસલમાં કઈ લઘુ છે લઘુ 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 અને છેલ્લે જો સલગા તો કે લઘુ લઘુ અને છેલ્લે ગુરુ અને આ છે એ લઘુ છે અને આ છે એ ગુરુ છે આ આખો કોઠો છે અડધો તૈયાર થયો છે બરોબર હવે એ પ્રમાણે એની આપણે નિશાની જોઈ હતી લઘુની કઈ નિશાની હતી તમને ખબર છે લઘુ માટે કઈ નિશાની વપરાતી હતી યુ ઇંગ્લિશ નું યુ અથવા તો આપણે જે સાઇન લો કરે ને ઈ અને ગુરુ માટે આ લીટી બરોબર તો લઘુ માટે યુ ગુરુ માટે લીટી લીટી આ નિશાન છે ગણ નિશાન છે બરોબર પછી ગુરુ 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 લઘુ પછી ગુરુ લઘુ ગુરુ પછી લઘુ ગુરુ લઘુ પછી ગુરુ લઘુ લઘુ પછી લઘુ 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 અને ગુરુ આ એના નિશાન છે આમે આપણે મૂકી દીધેલા છે બરોબર આ સંઘની ભાષામાં નિશાન ક્યાં ગુરુ અક્ષરમાંથી કયો મૂકવો અને લઘુ અક્ષરમાંથી નિશાન કયું મૂકવું બરોબર એના માટે શોર્ટકટ જે શબ્દો વપરાય છે એ મેં તમને કીધા લ અને ગા તો લઘુ માટે લ વપરાય લ અને ગુરુ માટે ગા લ ગા ગા પછી અહીંયા જુઓ ગા 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 પછી ગા ગા લ પછી ગાલ ગા પછી લગા લ પછી ગાલ લ પછી લ લ લ અને લ લ ગા આ આખો કોઠો તૈયાર છે જો તમે સમજી શકો છો ય ગણ મ ત ર જ ભ ન સ યમાન તારા ભાન લગા આ એનું મૂળ સૂત્ર થયું એની ઉપરથી ગણ બનાવ્યા ગણ બન્યા 8 બે સ્વતંત્ર એની ઉપરથી આ રીતના આપણે શબ્દો મૂક્યા લઘુ ગુરુ તાયવા પછી આપણે છે એના બધા નિશાન છે એ મૂક્યા બરોબર તો આપણે આટલા નિશાનો જે છે એની પાછળ આ શબ્દને લખી અને તમારી સમક્ષ તમને ખ્યાલ આવે એટલા માટે બાકીનો આપણે પછી કાઢી નાખી યમાતા આય ગણ છે પહેલો છે બીજો છે ઈ મ ત્રીજો છે ઈ ત ર જ ભ સ આ એના ગણ છે બરાબર આટલી આપણે સંઘ માટેની બધી જ પાયાની માહિતી આપણે ભેગી કરી હવે છંદના
પ્રકાર જોઈએ આપણે, બરાબર. સંધના મુખ્ય બે પ્રકાર છે, અક્ષરમેળ સંધ અને માત્રામેળ સંધ. અક્ષરમેળ સંધની અંદર અક્ષરો ગણવાના આવે છે અને માત્રામેળ સંધની અંદર એની ઉપર મૂકવામાં આવતી માત્રા ગણવામાં આવે છે. અક્ષરો મેં તમને કીધું લઘુ ગુરુ ગણવામાં આવે છે અને માત્રા એક માત્રા લઘુમાંથી અને બે માત્રા ગુરુમાંથી એ માત્રા ગણવામાં આવે છે. તો એના પ્રકારો જે છે એ તો આપણે પહેલા જોઈ લઈએ કે પહેલો સંધ છે અક્ષરમેળ. એની અંદર ક્યાં ક્યાં આવે? બીજો છે માત્રામેળ. આ બે પ્રકારો છે. આમ તો સંધના ઘણા બધા પ્રકારે છે એની અંદર અને પછી પાછા સંધ ઘણા છે. જેમ અલંકારોની સંખ્યા તમને માન્ય માની આવે કે અલંકારોની તો હજારોથી વધારે સંખ્યા છે, પણ સંધની અંદર પણ અસંખ્ય સંધો છે, બરાબર. અને એમાં બેમાં આપણે 14 અલંકારો સંધો છે ભણવામાં આવે છે. અક્ષરમેળ સંધની અંદર પહેલો આવે શિખરણી. શિખરણી મંદાકરણ પૃથ્વી અનુષ્ટુપ નહીં અનુષ્ટુપ શાર્દુલ વિક્રીડિત આ રીતે લખો કે દીર્ઘ આવટી હસમાં. તો મિત્રો અને આગળ પ્રકાર પણ અનુષ્ટુપ છે એને આપણે પાછળ ધકેલી દઈએ થોડો. શાર્દુલ વિક્રીડિત ને વચ્ચે નાખી દઈએ. પછી અનુષ્ટુપ મનોહર આ મૂળ 1 2 3 4 5 અને 7 આમાં ઘણા સંધ આવે છે અસંખ્ય, પણ આટલા 7 સંધ આપણે ભણવામાં આવે છે અને ભણવામાં આવે છે એટલે આપણે પહેલા ભણી લઈએ, બરાબર. અને માત્રામેળમાં આપણે 4 આવે છે ભણવામાં. હરિગીત, ચોપાઈ, દોહરો અને ચોથું છે સવૈયો. સવૈયા 31 32 જેને કહી શકાય. 31 માત્રા પણ આવે, 32 માત્રા પણ આવે. આ મુખ્ય પ્રકારો છે. હવે આપણે ભણવાની શરૂઆત કરીએ અહીંથી. પહેલો સંધ જોઈએ અક્ષરમેળ સંધનો શિખરણી, બરાબર. તો શિખરણી સંધ અક્ષરમેળનો આ પહેલો સંધ છે, બરાબર. હવે જુઓ તમે આના જે નિયમો છે એ હું અહીંયા લખું છું, બરાબર. આ પહેલા આપણે આ કાઢી નાખીએ. શિખરણી સંધ તો કે આ સંધમાં અક્ષરો કેટલા હોય? કારણ કે આ તો અક્ષરમેળ સંધ છે એટલે આપણે તો અક્ષરો સાથે જ નિસ્બત છે, બરાબર. અક્ષર કેટલા હોય? તો કે 17 અક્ષરો હોય. પહેલી વાત એક ઓળખાણ એની ઈ છે કે 17 અક્ષરો હોય. બંધારણ જોઈએ આપણે એનું. બંધારણ છે ગણનું. ગણનું બંધારણ આપણે આગળ આખો કોઠો બનાવ્યો હતો. યમન સભ લગા. આ સૂત્ર જે આપણે ગણ આ પ્રમાણે ગણ આવે અને આ ગણ પ્રમાણે 3 ની માત્રા મુકાય. પછી આપણે જોયું હતું યતિ અટકા. એક જગ્યાએ આપણે અટકવાનું આવે. ઈ ક્યાં આવે યતિ? તો કે સ અને 12 અક્ષર. મારું માનવું છે 11 અક્ષર, બરાબર.
12મા અને 6ઠા અને 12મા અક્ષરે ઘણી જગ્યાએ એવા નિયમ લખ્યા હોય છે, પણ મેં વ્યક્તિગત મારી રીતે જ્યાં સુધી જાણ્યું છે ત્યાં સુધી 11મા અક્ષરે યતિ આવે છે. બરાબર. હવે આ એના મૂળભૂત ઓળખાણ થઈ. બરાબર. હવે જોઈએ આપણે ઉદાહરણ તો વધારે સમજાશે. પહેલું એક સરસ મજાની પ્રાર્થના જેવું ગીત છે. અસત્યો માહિથી પ્રભુ પરમ સત્ય તું લઈ જા, અને લય સાથે ગાવું પડે તો જ આ સમજી શકાય. જો અસત્યો માહિથી પ્રભુ પરમ સત્ય તું લઈ જા. આખું ઉદાહરણ છે. બરાબર. આ શિખરણી સંધિનું ઉદાહરણ છે. હવે આપણે પહેલી વાત તો એ જોવાની, પહેલું આપણે જોવાનું છે શું સત્ર અક્ષરો છે 1 2 આ જોડ્યા છે એટલે એક અક્ષર ગણાય. બરાબર. 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 અને 17. હા થઈ ગયું. બરાબર. 17 અક્ષરો થઈ ગયા. અહીં સુધીના છે. રેડ અંડરલાઈન છે ત્યાં સુધી. પછી પાછું આવતું નથી, ત્યાં બીજાનું લાગી જાય છે. બરાબર. હવે આપણે શું કરવાનું છે તો કે પહેલા આપણે એનું બંધારણ જોવું પડશે. બંધારણ જોવા માટે શું કરવું પડશે તો કે ગણ મૂકવા પડશે. ગણ કેટલા અક્ષરના હોય? 3. 3 ના ડિવાઇડેશન કરો, ભાઈ ભાગ પાડો. ભાઈ આ 3 આ 3 આ 3 આ 3 અને આ જોઈ આ રીતે. તો ઘણા YouTube માં તમે સોશિયલ મીડિયામાં જોશો તો ઘણા એમ કહેતા છે કે આ તો બધી શોર્ટકટ છે, એ રીત યાદ રાખવાની. ભાઈ બધાની રીત નોખી હોય. જો બધાની રીત એક જ સરખી હોત ને તો ચપ્પલની બૂટની બધી એક જ કંપનીઓ હોત, બીજી કંપની અસ્તિત્વમાં આવત નહીં. બરાબર. આ રીતે નોખા પાડવાના. હવે આપણે બંધારણ મૂકવાનું છે તો કે પહેલા કયો ગણ છે તો કે ય ગણ, પછી તો કે મ, પછી ન, પછી છ, પછી ભ, અને છેલ્લો ગણ છે એ સ્વતંત્ર છે લ અને ગા. જો બે અક્ષર બચ્યા છે. છેલ્લો ગણ છે એ સ્વતંત્ર છે. જો હવે તમને આપણે એની ઓર્ડર બાંધી લઈએ. આપણું જ્યાં સુધી લાગુ છે શિવાળો ત્યાં સુધી. બરાબર. જો આપણું ઉદાહરણ છે. બરાબર. હવે ય ગણ છે એમાં કઈ રીતની માત્રા હોય તો કે એક પહેલો છે ને ય ગણ, ય માતા એટલે પહેલો છે લઘુ અને બીજા બે ગુરુ. અહીંયા છે અ તો કે હા તો અ છે ખાલી, આ લઘુ છે કરો માથે યુ કર્યો તો કે હા ય ની માત્રા કઈ કરો કર્યો. આ સ તો લઘુ છે પણ આપણે તો ગુરુ આવે. પણ સત્ય શબ્દ આપણે આગળ જાણ્યું હતું કે જોડાક્ષરની આગળનો લઘુ હોય તો એ કેવો ગણવાનો? ગુરુ. તો આની માથે પણ કેવું મૂકવું પડશે? ગુરુ. અને આ તો યો એ ગુરુ છે. હવે ય ની માત્રા બેહી ગઈ. ય માતા. ય માતા એટલે લ ગા ગા. જો બેહી ગયો. આગળ આવે માહેથી તો કે માતારા. તો એને કેવા છે? ગુરુ. આ ગુરુ છે. હા આ એ ગુરુ છે. હા આ એ ગુરુ છે. કારણ કે મ ની અંદર શું મળેલું છે? આ આની અંદર શું મળેલું છે? એ. આની અંદર શું છે? બરાબર. તો ગા ગા ગા. બરાબર. પછી ન ન સ લ. ન સ લ શબ્દ હતો. ન સ લ તો એને કેવા આવે? લઘુ. આ કેવું છે? પ લઘુ. ભૂ લઘુ. કારણ કે ભૂ છે આવું આ. બરાબર. અને પ આ પ છે મિત્રો. બરાબર. પછી આવે છ. તો અહીંયા શું મૂકવાનું? લ લ ગા. જોઈ. હવે પછી છ. સ ની અંદર શું હતું તો કે સ લ ગા. પહેલા બે લઘુ અને ત્રીજો ગુરુ. તો કે છે તો કે હા પહેલો કેવો છે? લઘુ. બીજો લઘુ. આવડો આ લઘુ છે પણ એની પછી જોડાક્ષર છે. જુઓ તમે એના લીધે કેવો થશે? ગુરુ થશે. ત્યાં કેવો મૂકવાનો? ગુરુ. તો લ લ ગા.
બંધારણ સૂત્ર બનતું જાય છે નીચે, બરોબર. પછી ભ ગણ છે. ભ ગણમાં શું છે? ભ ગણની અંદર ભારત, પહેલો અક્ષર કેવો આવે? ગુરુ, અને પછીના કેવા આવે? લઘુ. તો આ કેવો છે? ગુરુ, લઘુ, લઘુ. અને જો અહીંયા એક શ્રુતિ ભંગ થાય છે. આ ઈ છે ને ઈ દીર્ઘ ઈ છે, એટલે ગુરુ ગણાય. તો અહીંયા હકીકતે મૂકવું પડે આમ, બરોબર. અને શેનો છે એ તો ગુરુ છે, બરોબર. પણ અહીંયા કવિએ શ્રુત સાઈડ લીધી છે કે આ લઘુ ગુરુ હોય તો પણ લઘુ કરવો. આ એનું પહેલું ઉદાહરણ થયું. એમાં જો બે ઉદાહરણ બીજા હું પણ તમને કહું. અસત્યો માહેથી પ્રભુ પરમ સત્ય તું લઈ જા. અને બીજું ઉદાહરણ એવું છે, એમાં એવું આવે તો અહીંયા લખો. એમાં થોડુંક એમાં શ્રુતિ ભંગ થાય છે. ક્યાં છે તમે ક્યાં આટલો નહીં. ઊંડા અંધારેથી, ઊંડા અંધારેથી પ્રભુ પરમ તેજે તું લઈ જા. જો એનું એ જ બધું બેસી ગયું, સેમ ટુ સેમ. અહીંયા શ્રુતિ ભંગ ક્યાં થાય છે? તો બે જગ્યાએ શ્રુતિ ભંગ થાય છે. એક તો આ ઈજા થાય છે, જ્યાં કવિએ શ્રુત સાઈડ લીધી છે. અને પેલું અહીંયા કે આ પહેલો અક્ષર તો સાહેબ તમે એવું કીધું છે કે લઘુનો ગુરુનો આવે, લઘુ જ આવે. પણ આ લઘુ હોવા છતાં ગુરુ હોવા છતાં એને લઘુ ગણવો. આને શું કહેવાય? આને કહેવાય આપણે ભણ્યા ઈ શ્રુતિ ભંગ. આને કહેવાય શ્રુતિ ભંગ. હજી એક આનું ઉદાહરણ છે. હજી તારી કાયા મુજ નયન સામે ઝળહળે. અમુક વસ્તુ જોઈ હોય પછી ભૂલાય નહીં. આ બધું કવિઓની કલ્પના અલગ હોય. હજી તારી કાયા મુજ નયન સામે ઝળહળે. આવા આપણા મટીરીયલની અંદર આવી રીતે ડિવાઈડ કરીને 15 15 20 20 ઉદાહરણો મોકલ્યા છે, જેની પીડીએફ તમને અહીંથી સેન્ડ કરવામાં આવશે. વધારે અભ્યાસ એની અંદર કરી લેજો. જોઈએ હવે આપણે આની પછીનો બીજો પ્રકાર. હવે પછી છે બીજો પ્રકાર મંદાક્રાંત. નામ જેવા જ લક્ષણ છે. જો તમે ગાય અને સમજી શકતા હો છંદને, તો આ છંદ છે થોડો માંદો ચાલે છે. યુદ્ધનું વર્ણન કરવું હોય ને તો મંદાક્રાંતા છંદમાં ક્યારેય થઈ શકે નહીં. જેવું વર્ણન 9 પ્રકારના જે રસ છે, શૌરી રસ, વીર રસ, કરુણ રસ, બરાબર, એમાંથી એનું એક નક્કી હોય કે એના અમુક છંદ ફિક્સ હોય. અમુક યુદ્ધનું વર્ણન કરવું હોય તો ચોત્રક છંદના એના ઉપયોગ કરવા પડે, બરાબર. તો આ થોડોક માંદો છે. પણ હવે જોઈએ એમાં અક્ષર કેટલા આવે. તો એને આંકડો હેકો રાખ્યો 17. અહીંયા તકલીફ પડે કે સાહેબ બે વસ્તુમાં એક હારી હરખી વસ્તુ આવે ને ત્યારે વાંધો આવે. પણ એનું સૂત્ર છે એ અલગ છે. બંધારણ સૂત્ર મ બ ન ત ત ગા. મ બ ન ત ત ગા. આની ઉપરથી બહુ ખ્યાલ આવે. આની પહેલાનો જે શિખરણી છંદ ભણ્યો ને, આની પહેલાનો છંદ છે શિખરણી, એમાં તમે એક નોટ કરશો. ઈ છંદમાં પ્રથમ અક્ષર લઘુ આવે. શિખરણી છંદની વાત કરું છું. શિખરણી પ્રથમ લઘુ આવે, પછીના 5 ગુરુ આવે, અને પછીના 5 લઘુ આવે. આ ફિક્સ હોય. શિખરણી છંદની વાત છે, બરાબર. આ રીતે તો આયા જો આશે તો ગણ છે એ ડબલ વાર આવે છે. છેલ્લો સ્વતંત્ર ગુરુ જ માનવાનો, બરાબર. અને આમાં યતિ ચોથા અને 10મા અક્ષરે આવે. ચોથા અને 10મા અક્ષરે છે એ આમાં યતિ આવે છે. હવે આપણે જોઈએ એનું એક ઉદાહરણ સરસ મજાનું. આ પસ્તાવો વિપુલ ઝરણું સ્વર્ગથી
ઉતર્યું છે આ પસ્તાવો વિપુલ ઝરણું સ્વર્ગથી ઉતર્યું છે પાપી તેમાં ડૂબકી દઈને પુણ્યશાળી બને છે આ કવિતા આપણે સાંભળી છે અને ઘણી વાર સાંભળી છે આ એનું ઉદાહરણ છે પહેલા શું કરવાનું છે આપણે જુઓ પહેલા 17 અક્ષરો ગણવાના છે 1 2 આ જોઈન્ટ છે એટલે એક જ ગણવા 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 ને 17 પહેલી પરીક્ષા પાસ 17 અક્ષર છે શિખરણી હોઈ શકે અને બંધાક્રાંતે હોઈ શકે બેમાં હેતુ છે તો હવે બીજા લક્ષણ પર જવાનું હું બંધારણ યતિ જો ને હા પસ્તાવ યતિ અટકે આ પસ્તાવ 1 2 3 નિશાન એવી વિપુલ ઝરણું સરી એવી 10 સોરી 4 ને 10 એ તો પેલા યતિ મળી ગઈ હવે બંધારણ માટે શું કરવાનું બનાવો કોઠો આ પસ્તાવ 1 2 ને 3 આ બરાબર 1 2 ને 3 1 2 ને 3 1 2 ને 3 1 2 ને 3 રેડી જોયું વિદ્યાર્થી મિત્રો આગળ અહીંયા આપણે ડબલ વાર ગા ગા સૂત્રમાં મૂકવાનું હતું જે લખવામાં ભૂલથી રહી ગયું હતું જેની નોંધ લેજો મ ભવન તત ગા ગા ભૂલથી એક બોલવાનું બે વાર ગા ગા અને લખવાનું એક વાર હવે આ આપણે કોઠો બનાવ્યો છે 17 અક્ષરો કમ્પ્લીટ થઈ ગયા છે યતિ પણ આપણે ક્યાં આવી જોઈ લીધું છે હવે સીધું બંધારણ મૂકવાનું છે તો બંધારણમાં ઉપર છે પહેલા મ ગણ માતા રા મ ગણમાં કયો અક્ષર આવે માતા રા એટલે કે ગુરુ 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 તો કે હા કેવો શબ્દ છે ગુરુ કરો લીટો બરાબર ગુરુ શબ્દ છે ને માં હા જો ગુરુ પસ એ તો લઘુ છે પણ એની પછી શું છે જોડાક્ષર એનો શેપ લાગે છે બરાબર તો એ કેવો બને ગુરુ અને આ તો ગુરુ છે મ ગણ કમ્પ્લીટ થઈ ગયો હવે એની પછીનો ગણ કેવો લાગે છે તો કે ભ ગણ ભ એટલે આપણે શું કીધું ભારત પહેલો છે ઈ ગુરુ પછીના બે છે ઈ લઘુ તો છે તો કે ગો ગુરુ એની પછી લઘુ અને એની પછી લઘુ બે ગણનો મેળ પડી ગયો એની પછી જો ત્રીજો ન ગણ એટલે ન સ લ ન ગણ ત્રણે કેવા છે લઘુ અગુરુ સોરી લઘુ 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 લ છે એ લઘુ છે જ છે અને ત્રણે ત્રણ છે બરોબર એની પછીનો ગણ છે ઈ ત ગણ છે ડબલ વાર ત ગણ આવે છે બરોબર તો ત ગણમાં શું હતું તારાજ તો જો તો આનું માથે અનુસ્વાર છે એટલે ઝરણું કોમળ અનુસ્વાર છે સ્વર્ગથી ઉતર્યું છે અહીંયા શ્રુતિ ભંગ લીધો છે બરોબર લઘુ હોવા છતાં એને ગુરુ ગણવાનો તો તા રા જ બરોબર અને એ જ રીતે આગળ જો આગળ પણ તો ગણ છે બરોબર આ બંને તો ગણ છે અને આ છેલ્લે છે ગા ગા બંને શબ્દ કેવા છે ગુરુ ગુરુ અહીંયા શ્રુતિ ભંગ થાય છે અહીંયા બરોબર છે બરોબર ગા ગા આ પસ્તાવો વિપુલ ઝરણું સ્વર્ગથી ઉતર્યું છે પાપી તેમાં ડૂબકી દઈને પુણ્યશાળી બને છે જુઓ ગા 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 બંધારણ સૂત્ર બને છે ગા લ લ લ લ લ ગા ગા લ
ગા ગા લ ગા 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 લ લ લ ગા લ ગા ગા લ ગા ગા લ ગા ગા આ એક બંધારણ સૂત્ર બને છે બરાબર અખયા. તો આપણે આ અક્ષરમેળનો બીજો પ્રકાર જોયો મંદાક્રાંતા, જેમાં 17 અક્ષરો આવે છે, ચોથા અને 10મા અક્ષરે યતિ આવે છે અને બંધારણ સૂત્ર છે મ ભ ન ત ત ગા ગા. બરાબર. આ પ્રમાણે જે છંદની ઉપર બેસાડો અને એ રીતે એમના જે ગણ છે એ મળી જતા હોય ત્યારે એ મંદાક્રાંતા છંદ છે એવું જાણી શકાય. જાણી હવે એની પછીનો પ્રકાર. ત્રીજો પ્રકાર છે પૃથ્વી છંદ. બરાબર. એમાં કેટલા અક્ષર છે? 17 છે હો ભાઈ, 17 અક્ષર છે. બરાબર. બંધારણ સૂત્ર જસ જસ ય લગા. સરસ મજાનું યાદ રહે એવું છે. જસ જસ ય લગા. બરાબર. અને યતિ આવે છે 8 અને 9મા અક્ષરે. આ બંને અક્ષરે યતિ આવે છે. બરાબર. ઉદાહરણ જોઈએ. ધમાલ, ન કરો, જરાય, નહીં, નેન, ભીના થશે. 12મા ધોરણની અંદર આ કવિતા આવે છે. બરોબર. ધમાલ, ન કરો, જરાય, નહીં, નેન, ભીના થશે. મૃત્યુ છે એ શોક નથી, ઉત્સવ છે. બરોબર. મૃત્યુ છે એ શોક નથી, ઉત્સવ છે. એવું એ કાવ્યની અંદર દર્શાવાયું છે. આપણું કાવ્ય છે 12મા ધોરણમાં જોજો. બરોબર. હવે પહેલું તો આપણે એ ગણવાનું છે 17 અક્ષરો થઈ જાય છે ને. હાલો એક કોમન બાબત 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 પહેલી પરીક્ષા પાસ ઈઝી હોય છે એટલે થઈ જાય છે. આગળ થોડું કેવું લાગે પછી. બીજું શું કરવાનું છે તો કે ધમાલ ન કરો જરાય. 1 2 3 4 5 6 7 8 9 યતિ આવ્યું. હા, યતિ આવી ગયો. બીજું કમ્પ્લીટ થઈ ગયું. હવે શું કરવાનું છે તો કે બંધારણમાં શેઢા પાડવા પડે. બરોબર. 3 3 આ 3 3 હરખા ભાગે આવે. વધે ને ઈ બહુ ડાયા છે કે રીતે એ સ્વતંત્ર છે ને એટલે એક લઈ લે છે. 3 3 3 હવે આપણે પેલા સૂત્ર મૂકી દઈએ આખે આ બધું. જસ પાછું જસ પછી ય લ અને કા આખે આ સૂત્ર. હવે આપણે માત્રા મૂકવાની રહી ગઈ. બરોબર. જગણ, જગણ એટલે શું આવે? જ ભા ન. જ એટલે લઘુ, ભા એટલે ગુરુ, ન બોલી ગઈ. પછી સગણ, સ લ ગા, લઘુ લઘુ ગુરુ, ન સે લઘુ, ક સે લઘુ, રો સે ગુરુ. પછી પાછું અહીંયા જસ જસ સોરી અહીંયા જ આવે મારે નકો મિસ્ટેક. તો પહેલો છે લઘુ ગુરુ લઘુ. પછી અહીંયા પાછો લઘુ, અહીંયા શ્રુતિ ભંગ થયો. તમે જાણી શકો છો. નહીં બે રીતે લખી શકાય. બરાબર. નહીં આમ પણ લખી શકાય અને નહીં આમ લખવું હોય તો અહીંયા અનુસ્વાર કરવો જરૂરી છે. બરાબર. એટલે જો એને આ બાજુથી કરી નાખી તો પણ ચાલે, અથવા તો લઘુ છે છતાં એને ગુરુ ગણવું એવું આવે છે. તો લઘુ લઘુ ગુરુ. અને યગણ, યગણમાં શું આવે છે? ય માતા. તો ય એટલે લઘુ, મા એટલે ગુરુ અને તા એટલે ગુરુ. અને છેલ્લે છે એ લઘુ અને ગુરુ. આ છે આખે આખું એનું બંધારણ. હવે બંધારણ સૂત્ર આપણે એને નીચે મોકલીએ તો કે લ ગા લ, લ લ ગા, લ ગા લ, લ લ ગા, લ ગા ગા, લ ગા. આ
આ થયું આખું એનું સૂત્ર. આ રીતે એક કોઠાની અંદર બંધારણ સાથે મૂકવામાં આવે તો આપણને ખ્યાલ આવી જાય કે 17 અક્ષરના 3 સંઘ છે એ 3 ને અલગ કઈ રીતે પાડવા. તો આ છે ત્રીજો પ્રકાર, પૃથ્વી સંઘ.